નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાવ તાલુકાના સુપ્રસિદ્ધ અને મિની દ્વારકાથી ઓળખાતો યાત્રાધામ ધીમા અંદર આજે જાણવા મળતી માહિતી અનુસાર ભગવાન શ્રી રામજી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। ધીમાની અંદર આજે જોવામાં આવે તો વિરાજમાન શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરેથી ભગવાન શ્રી રામની પગયાત્રા નીકળવામાં આવી હતી અને ભગવાન શ્રી રામની અયોધ્યાથી કંકુ પ્રતિકા આવી અને નગરયાત્રા ધીમા શ્રી ધરણીધરજી ભગવાનની મંદિરેથી પગયાત્રા નીકાળવામાં આવી અને ઢીમાની શેરીએ દરેકના ઘરની આગળ કળશનું પૂજન પણ કરવામાં આવ્યું હતું। ઢીમાના ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અયોધ્યાથી કંકુ પત્રિકા આવી અને પગયાત્રા ચાલતા પહેલા દિવસે રાજપૂત બાસની અંદર આવીને આશાપુરા માતાજીના મંદિરે આવીને કળશ મૂકવામાં આવ્યો હતો અને દરેકના ઘર આગળ કળશનું પૂજન કરવામાં આવ્યું હતું અને શ્રી ધરણીધરજી ભગવાનના મંદિરે આવીને રામધૂન બોલાવવામાં આવી અને સાથે સાંજની ભગવાનની આરતીનો લાભ લીધો હતો। ટીવી 18 ન્યૂઝના પત્રકાર દરેક જગ્યાએ અલગ જઈ રિપોર્ટિંગ કરી રહ્યા છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।